હેલો ફ્રેન્ડ્સ, ગીતાની રસોઈમાં તમારું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, મિત્રો, ચોખાનો લોટ ઘણા બધા ખીચા આપણે બનાવીને ખાધા છે. પણ જો તમે ક્યારેય ચણાના લોટનું આ રીતે ખીચું બનાવીને તમે ખાધું છે, તો તમે ક્યારેય જો ચણાના લોટનું ખીચું ન બનાવ્યું હોય તો એકવાર આ રીતે ચણાના લોટનું ખીચું બનાવીને જોશો તો વરસતા વરસાદમાં ખાવાની મજા પડે તેવું આ ખીચું તૈયાર થાય છે. તો ચાલો એના માટે આપણે ખીચું બનાવીશું. તો અહીંયા મેજરમેન્ટ કરી અને માપ કરીને મેં અહીંયા લઈ લીધો છે લોટ, અને એ લોટમાં આપણે તેલનું મોણ આપી દઈશું. તો તમે કોઈ પણ માપ તમે તમારા ક્વોન્ટિટી પર તમે તૈયાર કરી શકો છો. પણ 1 વાટકી લોટ હોય તો 2 વાટકી આપણે છાશ લેવી. તો આ રીતે તમારે એનું મેજરમેન્ટ તમારે યાદ રાખવું. તો ચાલો સારી રીતે આપણે આ લોટને મોણ આપી દઈશું. આપણે જે કપ ભરીને લોટ લીધો છે ને એ જ કપ ભરીને આપણે છાશ લઈશું, અને આ વરસતા વરસાદમાં ખાવાની મજા પડે એવું આજે આપણે બનાવીશું ચણાના લોટનું ખીચું. ખીચું તો આપણે ઘણી વખત તો બનાવતા હોય છે, ઘણા બધા લોટનું બનાવતા હોય છે. જુવારના લોટનું બનાવતા હોય, મકાઈના લોટનું બનાવતા હોય છે, અને ચોખાના લોટનું પણ આજે આપણે અલગ જ આપણે ચણાના લોટનું ખીચું કરીશું. આ ખીચું ખાવામાં તો એટલું ટેસ્ટી લાગે છે. અને જો વરસતા વરસાદમાં તમે જો આને બનાવીને બાળકોને જો આપ્યું તો બાળકોને તો ખૂબ મજા આવતી હોય છે. એટલે આજે આપણે બનાવીશું અને આને મોણ દેવું જરૂરી છે. એટલે શું છે કે ચણાનો લોટ હોય છે ને, તો જ્યારે ચણાનો લોટ આપણે ગમે એમાં ઉમેરતા હોય, પાણીમાં ઉમેરતા હોય તો પણ આને ગઠ્ઠા થઈ જતા હોય છે, ગાંઠો પડી જાય. પણ જો તમારે કઢી બનાવતા હોય કે કંઈ બનાવતા હોય તો તમારે આ રીતે આપણે લોટને જો તૈયાર કરી અને આવી રીતના મૂકી દઈએ તો ગમે ત્યારે આપણે કઢીનો લોટ વઘારતા હોય કે ભજીયા બનાવતા હોય તો એમાં શું છે, આ રીતે એને ગાંઠા નથી પડતા હોતા. તો હવે આપણે સારી રીતે મિક્સ થઈ ગયું છે અને મોણ પણ સરસ અપાઈ ગયું છે. તો ચાલો હવે આપણે તૈયારી કરીએ બીજી તૈયારીમાં અહીંયા આપણે જે છાશ લીધી છે ને એ છાશને આપણે જે કપ ભરીને આપણે લોટ લીધો છે 1-2 કપ ભરીને આપણે છાશ લીધી છે. આ આખો મેં લોટ દબાવીને ભરીને એકદમ લીધો હતો, અને આ 2 કપ આપણે છાશ લીધી છે. તો ચાલો હવે આને આપણે શું કરીશું, પહેલાં તો આપણે આને ચાળી લઈશું. એટલે જ્યારે આપણે ઉમેરીએ તો આ ગાંઠા ન પડે. એટલે આપણે એને સારી રીતે એને સિંગતેલનું મોણ આપ્યું છે. ખીચામાં જો સિંગતેલનું મોણ હોય તો ખીચાનું સાનેજોર વધી જાય છે ને એકદમ ટેસ્ટી અને લાજવાબ બને છે. તો હવે આપણે આને ચાળી લઈશું. ચાળીને હવે આપણે આગળ બીજી પ્રોસેસ કરીએ. ત્યાં સુધી એના આપણે મસાલા તૈયાર કરીશું. એમાં એક આપણે લીલું મરચું લઈ લઈશું. તીખું તમારા ટેસ્ટ મુજબ, થોડો આદુનો ટુકડો, 3-4 કળી આપણે લસણ. હવે આને આપણે ખાંડી લઈશું. ને મસાલો જો મરચું તમારા ટેસ્ટ મુજબ તમારે ઓછા હોતું, પણ આપણે 1 મરચું લીધું છે, ઉપર આપણે છંટકાવ કરીશું એટલે. તો હવે આને આપણે ખાંડી લઈશું. હવે આને આપણે જો અધકચરું ખાંડી લેવાનું છે. આવું આપણે અધકચરું જ રાખીશું. આનો છે ને આપણે છાશમાં જ ઉમેરી દઈશું. છાશ છે ને, થોડું મીઠું પણ આપણે છાશમાં નાખી દઈશું. એટલે હું છાશ સારી રીતે મીઠું ઓગળી જાય. આ રીતે આપણે મસાલો તૈયાર કરવો. તો ચાલો હવે આનો આપણે ગેસ આગળ જઈશું અને એનો વઘાર કરીશું. આપણે આ છાશને બાજુ પર મૂકી અને આ લોટ છે ને એને આપણે ચાળી લઈશું. વરસાદ પડતો હોય અને આજ ખીચું બનાવ્યું હોય અને આ ખીચું ખાધું હોય ને
તો એટલી મજા આવે ને. જ્યારે અમે નાના હતા ને ત્યારે આવી રીતના વરસાદ પડતો હોય અને મમ્મી લોકો ત્યારે આવું બધું અત્યારે બહારના નાસ્તા નહોતા, અને જ્યારે અમને લોકોને ભૂખ લાગે ને તો મમ્મી લોકો આ રીતે બનાવીને આપતા હતા. તો ખાવાની ખૂબ મજા આવતી હતી. એટલે આને ખાટીયો લોટ કહેવાય. જ્યારે ચોખાનો ના હોય તો ચણાનો આ રીતે બનાવીને કોઈ પણ લોટનું અમને આ રીતે બનાવીને આપતા હતા, અને ખાવાની ખૂબ મજા આવતી હતી. આ રીતે ચાળવાથી શું છે, ગઠ્ઠા ન પડે. તો લોટ આપણે ચાળી લીધો છે. હવે આપણે વઘારની તૈયારી કરીશું. હવે આપણે એક જાડા તળિયાવાળી કઢાઈ લઈ લીધી છે અને ગેસ ચાલુ કરી દઈશું. અંદર આપણે ઉમેરશું તેલ. થોડું તેલ લીધું છે, મીઠા લીમડાના પાન, થોડું જીરું, થોડો લઈશું અજમો. જીરુંને ફૂટવા દઈશું આપણે. ત્યારબાદ આપણે મસાલાવાળી છાશ આપણે ઉમેરી દઈશું. મીઠું તો આપણે ઉમેરી દીધું છે. છાશને થોડી વાર ચલાવી લઈશું. છાશ આપણી ઉકળે ત્યાં સુધી એને રાખીશું. ત્યારબાદ આપણે થોડું હળદર ઉમેરીશું. મસાલેદાર ખીચું બનાવીશું એટલે થોડું ધાણા પાવડર. હવે આને છાશને થોડી વાર માટે ચલાવતા રહીશું. છાશ ઉકળે પછી આપણે એને ત્યાં લગી આપણે રાખીશું. થોડા ઉમેરી દઈશું ધાણા. છાશ પણ હવે આપણી ઉકળવા આવી છે. એમાં ઉમેરી દઈશું થોડા તલ. અને હવે આપણી છાશ ઉકળી ગઈ છે. તો હવે આપણે આ લોટ અંદર ધીમે ધીમે ઉમેરી દઈશું, તો ગાંઠા ના પડે એનું આપણે ધ્યાન રાખીને. ગેસ ફ્લેમ આપણે ધીમો કરી દઈશું. ખીચું તો હવે આપણું તૈયાર છે. ખાવાની મજા પડે તેવું. હવે આને આપણે ઉતારી લઈશું. ખીચું આપણું તૈયાર છે. કેટલું સરસ બની ગયું છે. ખાવાની મજા પડે એવું તેવું. એકદમ લચકદાર. અને ઉપર આપણે મેથીયા મસાલાનો છંટકાવ કરીશું. તો ઉપર આપણે કાચું સિંગ તેલ નાખીશું. ખીચું જ્યારે હોય ને તો એની અંદર સિંગ તેલ હોય એટલે ખૂબ સરસ લાગે. તો આ કાચું સિંગ તેલ આપણે તો તૈયાર છે આપણું ખીચું ચણાના લોટનું. અને વારંવાર બનાવો તેવું ખીચું. તમને મારો વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ એક લાઈક જરૂર કરી દેજો. તમને મારા વિડીયો ગમ્યા હોય તો એક લાઈક કરી દેજો અને શેર કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં. નવી રીતે બનાવેલા ખીચાની રેસિપી તો જરૂર મોકલજો.